આ સાથે ફરીથી આપ સર્વેને અપીલ કરવામાં આવે છે કે જે લોકોને ભોજન ગ્રહણ કરવાનું બાકી છે, સમગ્ર સંકુલની અંદર તમામ 35 જેટલા જે કાઉન્ટર લગાયા છે, ફૂડ કાઉન્ટર, લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે, જેમાં बहुत धन्यवाद। बता जमी ले जो बता जमी ले पीछे हो जाओ, आराम से लो फोटोग्राफ करो। फोटो वीडियो करो, फोटो वीडियो करो। सारे क्लोज आ जाएंगे तो कुछ करो ना। નિહાળીએ અંબાણી પરિવાર તરફથી પણ આપ સૌને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ। આપ સૌ જાણો છો આ દેશનું નામ રોશન કર્યું છે અને આ દેશને પણ ખૂબ આગળ લાવ્યા છે એવા શ્રેષ્ઠી શ્રીમાન સ્વર્ગસ્થ શ્રી ધીરુભાઈ અંબાણી અને શ્રીમતી નીતાબેન અંબાણીના ચિરંજીવી શ્રી અનંતભાઈ અંબાણી અને ચિરંજીવી રાધિકાબેન જ્યારે એક નવા જીવનના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે આજે આપણે અહીંયા બધા સમગ્ર ચોરવાડ ગામના નગરજનોને અંબાણી પરિવારે નિમંત્રિત કર્યા છે ત્યારે સમગ્ર અંબાણી પરિવારના વરિષ્ઠ એવા મુરબ્બી અને વરિષ્ઠ એવા જે એમના પરિવારના સભ્ય છે શ્રીમતી કોકિલાબેન અંબાણી, એમને હું વિનંતી કરીશ કે મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે, તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો। હું અહીંયા બધાને આશીર્વાદ લેવા માટે આવ્યો છે। અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો। અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે,
જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે, ચોરવાડ કારણ થયું છે. દાદાજી ચોરવાડના છે અને મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ, આવો મારો વિચાર છે. અને એ આ ગામડાથી થઈ શકે અને એ જ મારો વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગળ વધે અને અહીંયા આગલા 10 વર્ષમાં અહીંયા 10 ધીરુભાઈ ઊભા થવું જોઈએ. અને આ ગામડામાં આ શક્તિ છે, આ મને લાગે છે. ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ. હમણાં તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રાધિકાને બધાને આશીર્વાદ આપી દે. જાઓ, જય શ્રી કૃષ્ણ. શ્રીમાન ધીરુભાઈ ઊંચા સપનાઓ જોતા હતા અને એક ઉન્નત કલ્પનાઓ હતી. આપનારા છે આગળ લગ્ન જીવનનો પ્રારંભ કરે છે એવા શ્રી અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન પણ આપણી સૌથી જે અંબાણી પરિવારના વરિષ્ઠ એવા મુરબ્બી અને સમગ્ર વિશ્વની અંદર ઉદ્યોગ જગતમાં જેમને ખૂબ આ દેશનું નામ રોશન કર્યું છે. નાના ગામની અંદર ડેલા ડેલી શેરી હતી અને હજી પણ ગામ આગળ જે નામ લખાયેલું છે એ ધીરુભાઈનો ડેલો છે. ત્યારે એમની અંદર આ તકના એમના આ શહેરમાં આ નગરની અંદર એમને વિતાવ્યા છે. એમની ઘણી જૂની યાદો આ શહેર સાથે જોડાયેલી છે. જો કોઈ વ્યક્તિની આસપાસ જીવતા હોય તો સ્ટેજ પાસે એને લઈ આવો. બધાને આવે એ રીતે રાખો, કોઈ નડો નહીં. પહેલા મીડિયાના મિત્રો આગળ ચાલો. હાલો, બહુ ધન્યવાદ. બધા જમી લેજો.